નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 મે 2026ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે પણ કપાસની બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યા છે. તેમજ એવરેજ બજાર અત્યારે 1700 થી 1800, અમુકમાં 1800+ એવી રીતે કન્ટિન્યુ વેપાર થઈ રહ્યા છે. વધઘટ સાથે દરરોજ વેપાર જોવા મળી રહ્યા છે. કપાસિયાની અંદર મિત્રો થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી સારી એવી તેજી પણ જોવા મળી રહી છે, પરંતુ કપાસના ભાવ હવે 1900 સુધી જવાની સંભાવના હાલ તો જોવા મળતી નથી. બાકી હજુ પણ સુધારો આવશે તેવું અનુમાન છે. તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધંધુકા 1325 થી 1460 રૂપિયા, મોરબી 1400 થી 1770 રૂપિયા, વિરમગામ 1490 થી 1568 રૂપિયા, જામજોધપુર 1400 થી 1780 રૂપિયા, રાજકોટ 1555 થી 1800 રૂપિયા, જેતપુર 1200 થી 1775 રૂપિયા, હળવદ 1200 થી 1685 રૂપિયા, અમરેલી 1025 થી 1885 રૂપિયા, થ્રોલ 1000 થી 1470 રૂપિયા, સાવરકુંડલા 1500 થી 1851 રૂપિયા, ભાવનગર 1200 થી 1700 રૂપિયા, બાબરા 1610 થી 1835 રૂપિયા, જામનગર 1200 થી 1725 રૂપિયા, ચાણસ્મા 1362 થી 1431 રૂપિયા, અંજાર 1550 થી 1646 રૂપિયા, મહુવા 1300 થી 1740 રૂપિયા, જસદણ 1400 થી 1760 રૂપિયા, વિજાપુર 1600 થી 1755 રૂપિયા, વિસનગર 1300 થી 1819 રૂપિયા, બોટાદ 1531 થી 1861 રૂપિયા. ત્યારબાદ જોઈએ તો ગોંડલ 1111 થી 1866 રૂપિયા અને પાટણ 1270 થી 1700 રૂપિયા.